નરસિંહ મહેતા ગુજરાતના મહાન ભક્ત કવિ હતા. તેઓ જૂનાગઢ પાસે રહેતા અને બાળપણથી જ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અઢળક પ્રેમ ધરાવતા. દુનિયાની સંપત્તિમાં તેમનો રસ ન હતો. તેઓ માટે સાચું ધન તો ભજન અને ભક્તિ જ હતું. એક વખત ગામમાં તેમના ઘરે આર્થિક સંકટ આવ્યું. ઘરમાં અનાજ ન હતું. પરિવાર ચિંતિત હતો. લોકો કહેતા, નરસિંહ, ભજનથી પેટ નથી ભરાતું. પણ નરસિંહ મહેતા હસીને કહેતા, જેનો સહારો શ્રી કૃષ્ણ છે તેને શું ચિંતા. કહેવાય છે કે એક દિવસ તેઓ ભજનમાં લીન હતા ત્યારે ઘરે અજાણ્યા મહેમાનો આવ્યા. ઘરમાં ખાવાનું નહોતું. પત્ની ખૂબ વ્યાકુળ થઈ. નરસિંહ મહેતાએ પ્રભુને પ્રાર્થના કરી. થોડીવારમાં જ એક વૈષ્ણવ વેશમાં અજાણ્યો યુવાન અનાજ અને સામાન લઈને આવ્યો અને કહી ગયો, આ નરસિંહ મહેતાના ઘરે મોકલ્યું છે. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ભોજન તૈયાર થયું. મહેમાનો સંતોષથી ભોજન કરીને ગયા. બાદમાં ખબર પડી કે કોઈએ પણ એ યુવાન કોણ હતો તે ખબર નહોતી. નરસિંહ મહેતાની આંખોમાં આંસુ આવી ગયા. મારા શ્યામ પોતે આવ્યા હતા. તેમની ભક્તિ અને કરુણા આજે પણ તેમના પ્રસિદ્ધ ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએમાં ઝળકે છે, જે સચ્ચા માનવીના ગુણોને સમજાવે છે. આ વાર્તા આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા અને નિસ્વાર્થ ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી.